સચ્ચિદાનંદ બહુ બહુ જન્મોથી ફૂટેલું અજ્ઞાન જ્ઞાન થતા ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ। એક શેઠ દેહ છોડી ઉભા રહ્યા ઘરને ખૂણે, ભાઈ ક્યાં ગયા તે કોઈએ પૂછ્યું જ નહીં। શેઠ ક્યાં પહોંચ્યા છે તેની ન કોઈને ચિંતા, અમારું શું થશે હવે એ જ હાય હોય। આઠડીને બાંધજો ખૂબ કસી કસીને, જોજો પાછું મૂળદું ઊભું થાય નહીં। અમારે માટે શું રાખ્યું વાંચવું છે બિલ ઝટ, પુત્રો પરિવારને એ જ ચિંતા રહી। પોતાના ઘાટમાં જ વહેવારું સંબંધો, સંયોગોનું સરવૈયું આવી ગયું જ્ઞાન દઈ। આવા મોહ જૈન્ય છે કંઈક પરાર્થ વેપલા, ચાર ગતિ ચિતરેલા ચોપડા જમઈ। એણે જન્મ આપ્યો છે તેની ભૂલ્યા ચાકરી, તેથી જ ભ્રાંત સુખ ભેળું થાય નહીં। હૈડા માવતરને હૈડ હૈડ કરતા, પુત્ર પત્ની જવાનિયા લજ્જવાય નહીં। બહુ બહુ જન્મોથી કૂટેલું અજ્ઞાન, જ્ઞાન થતા ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ। સચ્ચિદાનંદ અજ્ઞાન રહ્યું નથી, પણ અજ્ઞાનની અસર ભયંકર રહી છે। અજ્ઞાનની અસર રહી એટલે કઈ રીતે રહી? જ્ઞાનની અસરથી કરતા ભાવ ગયો, એટલે કરતા ભાવનો અહંકાર ગયો, એટલે હું કરીને જે રહેતા હતા તે જતું રહ્યું। પણ મારું કયું છે એમાં જે આ એટલી બે કડી તો આપણે જોઈ કે કેવી રીતે માણસો હોય છે અને એ જતા રહે છે, તો પછી હજુ કોઈ એવી શીખવડી હોતી નથી, અને તપાસ ખાલી એટલી જ રહી છે કે પોતાના શું કહેવાય સંબંધમાં રહેતા હોય તો મારા માટે કેવી રીતે કરવું છે। આગળ આપણે જોઈએ તથા પોતાના ઘાટમાં સમજમાં હોય છે, એમાં આપણે સરવૈયું આ જ્ઞાનથી કાઢી લેવાનું છે કે એમાં આપણે જેને મારા મારા કરીને કહીએ છીએ એ તમારા કેટલા એક બાજી એવી ઉંમર થઈ છે કે બેલ રાખ્યો છે, એ બે ચાર વખત બેલ વાગે ને તો ઘરના લોકો જેવી રીતે રૂમમાં આવે ને તો આપણને ખબર પડી જાય કે કેટલા ઉલ્લાસથી આવે છે, ઉત્સાહથી આવે છે। એટલે આ બધી કડવી હકીકત છે, પણ મુદ્દો સમજવાનો કે આ બધું આવું છે અને એમાંથી આપણને આ વિજ્ઞાન મળેલું છે ને નીકળવાનું છે। એટલે ચાર ગતિ નથી છૂટી ગઈ ચોક્કસ, પણ આ પાછલા અજ્ઞાનની અસરો છે આપણને હજુ તો મૂલ્ય છે, અને એનો સંભાવ નિકાલ કરવા શીખ્યો એટલે જે મારા મારા કરીને લાગે છે, મારી મારી કરીને લાગે છે, મને મને કરીને થાય છે, ત્યાં આપણે જાગૃતિ રાખવાની છે અને એનો સંભાવ નિકાલ કરવાનો છે। અને પછી આ જ્ઞાન મળ્યા પછી
મારાપણાની જ અસર છે અને મારાપણાના લીધે આ સુખ અને દવાતી નથી. અને જોવાનું કીધું છે, જોવાનું એટલે સમજવાનું કીધું છે, સમજવાનું એટલે ઓળખવાનું કીધું છે કે આ પરિણામ કોના છે. બોલવાના, કરવાના, વિચારવાના, નિર્ણય લેવાના, ચિત્તના ભટકવામાં ને છેલ્લા અહંકાર જે વાણી દ્વારા વ્યક્ત થાય છે એને આપણે સમજી લેવાનું છે. અને એ સમજાતું જાય તો એમાં આપણે આખું વ્યવહાર સ્વરૂપ સમજાય અને એ સમજાય એટલે પછી એની અસર નહીં ને એના મારા પણ પછી આપણે સંપૂર્ણ નીકળી જઈએ. હવે કાઢી આપેલા છે પણ હવે હમણાં તે પોતાનું ઊભું કરેલું જે આખું માળખું છે ને એમાંથી પોતે નીકળવાનું છે. પાણી તરીકે રાખીને જાગૃતિ રહી ગઈ જાગૃતિનો ઉપયોગ કરી દે. જાગૃતિ ખુલ્લી થઈ છે, હવે એનો ખાલી ઉપયોગ કરવાનો છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં સવારે